એક શિષ્યએ પોતાના ગુરુને પ્રશ્ન પૂછ્યો, શું આપણે આપણા ભાગ્ય કહેતા કે પ્રારબ્ધ કહેતા કે કિસ્મતને શું બદલી શકીએ? ગુરુએ ત્યારે જવાબ આપ્યો કે જગતમાં એમ કહેવાય છે કે જેવું કર્મ કરો એવું ફળ મળે. અનેક જન્મથી જે આપણે સારા કે ખરાબ કર્મ કર્યા છે તે બધા બેંકમાં જેમ પૈસા જમા થાય છે, ડિપોઝિટ થાય છે, તેમ આપણા કર્મો પણ આપણા ખાતામાં બેંકમાં ડિપોઝિટ થયા છે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે આપણે આપણા ખરાબ ડિપોઝિટ એટલે કે ખરાબ કર્મોને સારા કર્મોમાં બદલી શકીએ. તે કેવી રીતે આ શક્ય બને? તો ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે કે અતિશય મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય છે એટલે કે પ્રસન્નતા થાય છે, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો તે નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય એટલે કે ગરીબ હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો તે રૂડા થાય. અને ગમે તેવું તેને માથે મોટું વિઘ્ન આવવાનું હોય તો તે નાશ થઈ જાય છે. કહેતા કે તે પૂર્વ ખરાબ જે કર્મો છે તેનો નાશ થઈ જાય છે. એટલે આપણે આપણું પ્રારબ્ધ કહેતા કે ભાગ્ય બદલી શકીએ છીએ. બસ સારા સંતોને ગોતવાના છે અને તેને પ્રસન્ન કરવાના છે. જગતમાં એવા ઘણા લોકો છે જે ફક્ત કર્મને જ માને છે, પરંતુ ભગવાન અને સાચા સંતોને નથી માનતા. તેને આ વિડીયો જરૂર જોવો. જય શ્રી સ્વામિનારાયણ.